हाँ સાચું સાચું બોલી જા આ તારા દુશ્મને કોઈ ઘાવ કરે છે અને મને સાચું સાચું બોલી જા કોને ઘાવ કરે છે એ મને હાચું હાચું કહી દે હે મોટા ભાઈ તમે સહન થાવ કોઈ ઘા નથી કર્યા આ તો આપણો લાડુનો પરમ ભક્ત હતો મને લાડુ જમાડતો અને લાડુ જમાડતા જમાડતા એનાથી છૂટી જારી વાગી ગઈ એના માટે મેં પાટા બોલ્યા છે માટે તમે સહન થાવ આજે લાડુ રે મારી બાપી લમણા આખે જોવા વાળા ઓછા છે પણ ઉપડ્યું છે જોરદાર આખે જોવા વાળા ઓછા પણ ઉપડ્યું છે જોરદાર મારે આજે મારા દુશ્મનને ત્રણ લોકમાંથી ફાડી કાઢો અને મારી હળની અડીએ ચડાવી અને સમુદ્રમાં ફેંકી દો આ ગંદોરનો એક નામ તને ખબર નથી નહીં મોટા ભાઈ તમે શાંત થાવ આ તો આપણે લાડીનો ભક્ત છે અને ગુસ્સે થવાની કોઈ જરૂર નથી અને તમને મેં મારા એક કામ માટે બોલાવ્યા છે માટે મને એક વચન આપો તને શેનું વચન જોઈએ છે અને શું માંગી રહ્યો છું મને કઈ ખબર પડતી નથી માટે તું સાચું સાચું કહે આ તારા લમને જે કઈ ઘા કરે છે એ મને પસંદ નથી અને આજે કોઈ સાચું સાચું બોલી જા મને દુનિયાની રમત રમાડવાનું ભૂલી જા તું અરે મોટા ભાઈ રમત નથી રમાડતો પણ મારે તમારા વચ્ચેની જરૂર છે માટે તમે મને વચન આપો ચાલુ છે રનિંગમાં અને દુનિયાની રમત રમાડું છું પણ લે આ હું તને જન્મના હકનું વચન આપું છું મારું વચન હું મંજૂર આપું હે મોટા ભાઈ જેને લાડુ માર્યા હતા અને જે જારી મારી દી એનાથી મને જે પાટો બાંધ્યો એ મારો પરમ ભક્ત રૂપે રાજાના ઘેર મેં વચન આપી દીધું છે તમારે અને મારે તમને અવતાર લેવાનો છે